પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ 2025-26 યોજાયો. પશુપાલકોને 91 લાખથી વધુની પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ કરાયા. ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ 2025-26 યોજાયો હતો. આ સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર જૂનાગઢના પશુપાલક શ્રી અર્જણભાઈ આડેદરા, દ્વિતીય ક્રમે સુરતના પશુપાલક શ્રી ખંડુભાઈ પટેલ તથા તૃતીય ક્રમે મોરબીના પશુપાલક શ્રી પ્રવીણભાઈ પટેલને પશુપાલન રાજ્યમંત્રી શ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને ક્રમશઃ રૂપિયા 1,51,000 અને રૂપિયા 31,000ના પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમે પસંદગી પામેલા પશુપાલકોને ક્રમશઃ રૂપિયા 25,000 અને રૂપિયા 20,000 તેમજ તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમે પસંદગી પામેલા પશુપાલકોને ક્રમશઃ રૂપિયા 20,000 અને રૂપિયા 10,000ની પ્રોત્સાહક રાશિના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના મળીને રાજ્યના કુલ 565 શ્રેષ્ઠ પશુપાલકોનું સન્માન કરીને તેઓને કુલ રૂપિયા 91 લાખથી વધુની પ્રોત્સાહક રાશિ આપવામાં આવી હતી. વધુમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પશુપાલન વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત મંત્રીએ રૂપિયા 7.24 કરોડના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓ અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમના અંતે દાણ સહાય યોજના હેઠળ રાજ્યમાં ગાભણ વિયાણ થયેલ પશુઓ માટે દાણ ભરેલા વાહનોને લીલી ઝંડી આપીને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ દાણ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પશુપાલન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં કૃષિ અને પશુપાલન વ્યવસાયને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર પ્રકૃતિને કોઈપણ નુકસાન પહોંચાડ્યા વગર અન્ન પૂરું પાડે છે, જ્યારે પશુપાલન ક્ષેત્ર ગૌમાતાની સેવા સાથે પૌષ્ટિક આહાર સમાન દૂધ અને ખેતર માટે છાણિયું ખાતર પૂરું પાડે છે, જેના પરિણામે આજે અનેકો યુવાનો અને નિવૃત્ત થયેલા શિક્ષિત લોકો પણ પશુપાલન વ્યવસાય તરફ વળ્યા છે. આજે પશુપાલન પૂરક વ્યવસાયને બદલે સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં પશુપાલન અને ડેરી ક્ષેત્ર મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે. આ સંભાવનાઓને ઉજાગર કરવા તેમજ પશુપાલકોને તમામ સહાય પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર હંમેશા સંકલ્પબદ્ધ છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.